ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ। આજે આપણે ચેપ્ટર નંબર 5 વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા એના MCQની વાત કરીશું, જે તમને નીટમાં ઉપયોગી બની રહેશે। આગળ અર્ધ અધસ્થ 51 નંબરનો ક્વેશ્ચન છે। અર્ધ અધસ્થ બીજાશય ખાલી જગ્યા પુષ્પમાં જોવા મળે છે। તો અર્ધ અધસ્થ બીજાશય ઉપરીજાયી પુષ્પમાં, પરિજાયી પુષ્પમાં કે અધોજાયી પુષ્પમાં જોવા મળે છે। તો તમને ખ્યાલ છે પરિજાયી પુષ્પમાં અર્ધ અધસ્થ બીજાશય જોવા મળે છે। આગળ જ આપણે વાત કરી હતી કે પુષ્પના બીજાશયના સ્થાનના આધારે 3 પ્રકાર પડે છે। કયા 3 પ્રકાર? તો અધોજાયી, પરિજાયી અને ઉપરીજાયી। ત્રણેયના ક્રમ યાદ રાખવાના છે, અધોજાયી, પરિજાયી, ઉપરીજાયી। અધોજાયીમાં બીજાશય ઉચ્ચસ્થ હોય છે, પરિજાયીમાં બીજાશય અર્ધ અધસ્થ હોય છે અને ઉપરીજાયીમાં બીજાશય અધસ્થ હોય છે। તો અહીંયા તમને ક્વેશ્ચન પૂછેલો છે, અર્ધ અધસ્થ બીજાશય ખાલી જગ્યા પુષ્પમાં જોવા મળે છે, તો પરિજાયી પુષ્પમાં જોવા મળે છે। આગળ 52 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે, ફલિત અને પરિપક્વ બીજાશયને શું કહે છે? બીજ, અંડક, ફળ કે જરાયુ? તો ફલિત અને પરિપક્વ બીજાશયને ફળ તરીકે ઓળખવામાં આવે છે, એટલે આન્સર આવશે તમારો સી, ફળ આવશે। આગળ ભ્રૂણ 53 નંબરનો ક્વેશ્ચન છે, ભ્રૂણપોષી બીજનું ઉદાહરણ કયું છે? ચણા, વટાણા, વાલ કે મકાઈ? તો એનો આન્સર આવશે ડી, મકાઈ। કારણ મકાઈ એ ભ્રૂણપોષી બીજ છે, કારણ કે મકાઈમાં વધારાના ખોરાકનો સંગ્રહ ભ્રૂણપોષ નામના અલગ વિસ્તારમાં થાય છે, માટે અને બીજપત્રમાં ખોરાકનો સંગ્રહ થતો નથી। ભ્રૂણપોષ નામના અલગ વિસ્તારમાં ખોરાકનો સંગ્રહ થાય છે, તો માટે એને ભ્રૂણપોષી બીજ તરીકે ઓળખવામાં આવે છે। આગળ આવૃત બીજધારી વનસ્પતિમાં લિંગી પ્રજનન એકમ કયો છે? પુષ્પ, ફળ, બીજ કે બીજાણુ? તો આવૃત બીજધારી વનસ્પતિમાં પુષ્પને લિંગી પ્રજનન એકમ ગણવામાં આવે છે। આગળ પુષ્પનું કલિકા અવસ્થામાં રક્ષણ કોણ કરે છે? દલચક્ર, પરિપુષ્પ ચક્ર, વજ્રચક્ર કે પુંકેસર ચક્ર? તો તમને ખ્યાલ છે કે વજ્રચક્ર છે એ પુષ્પનું કલિકા અવસ્થામાં રક્ષણ કરે છે, તો આન્સર આવશે સી, વજ્રચક્ર। આગળ આપણે વાત કરીએ નીચેના પૈકી કયું ચક્ર પુષ્પનું ત્રીજું ચક્ર ગણાય છે? જો બહારથી આપણે જોવા જઈએ તો સૌથી બહાર તરફ પુષ્પમાં વજ્રચક્ર આવે, એની અંદરની તરફ દલચક્ર આવે અને ત્રીજા નંબર પર પુંકેસર ચક્ર આવે છે, એટલે આન્સર થશે બી, પુંકેસર ચક્ર। આગળ તેનું કાર્ય પરાગનયન માટે કીટકોને આકર્ષવાનું છે। સ્ત્રીકેસર, પરિપુષ્પ, વજ્રપત્ર કે દલપત્ર? તો તમને ખ્યાલ છે દલપત્ર એ રંગીન અને આકર્ષક હોય છે અને કીટકોને આકર્ષવાનું કાર્ય, પરાગનયન માટે કીટકોને આકર્ષવાનું કાર્ય કરે છે। આગળ 58 નંબરનો ક્વેશ્ચન આપ્યો છે, પરિપુષ્પ જેના માટે સાચું છે તેવું પુષ્પ કયું? જુઈ, જાસૂદ, આંકડો અને નિશિગંધ? તો અહીંયા આન્સર તમારો આવશે જુઈ, જાસૂદ, આંકડો કે નિશિગંધ? તો અહીંયા નિશિગંધ એ પણ પરિપુષ્પનું ઉદાહરણ છે। તો તમે યાદ રાખજો કે આપણે પરિપુષ્પમાં કેટલા ઉદાહરણ યાદ રાખવાના છે? એક તો બોગનવેલ, પછી એક ક્રાઇનમ, બરાબર, પછી બીજું પેન્ક્રેશિયમ અને લીલી, અને એક બીજું ઉદાહરણ આપ્યું છે નિશિગંધ, એ પણ પરિપુષ્પનું ઉદાહરણ છે। આગળ દ્વિલિંગી પુષ્પ માટે નીચેના પૈકી કઈ સંજ્ઞા છે? તો અહીંયા તમને આપેલી છે દ્વિલિંગી પુષ્પ માટે એ ઓપ્શન આપેલો છે કે ગોળ અને એની ઉપર 83 તીરની નિશાની ને નીચે પ્લસ, એ દ્વિલિંગી પુષ્પની નિશાની છે। આગળ ખાલી જગ્યા એ સોલેનેસી કુળનું ઉદાહરણ છે। કરંજ, બટાકા, ચણા કે મગ? તો આન્સર આવશે બટાકા। બટાકા એ સોલેનેસી કુળનું ઉદાહરણ છે। આગળ પતંગિયાકાર કલિકાંતર વિન્યાસમાં સૌથી મોટું દલપત્ર કયા નામે ઓળખાય છે? પાર્શ્વીય દલપત્ર, ધ્વજક, નૌતલ કે પક્ષક? તો સૌથી પાછળ તરફ ગોઠવાયેલું મોટું દલપત્ર ધ્વજક તરીકે ઓળખાય છે। આગળ નીચેના પૈકી કયું પુષ્પ યુક્ત બહુસ્ત્રીકેસરી તરીકે ઓળખાય છે? બરાબર, યુક્ત બહુસ્ત્રીકેસરી સ્ત્રીકેસર? ગુલાબમાં, ધતુરામાં, વટાણામાં કે કમળમાં?
તો ધતુરામાં યુક્ત બહુસ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર જોવા મળે છે. આવા પુષ્પમાં કે જેમાં યુક્ત બહુસ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર હોય છે, જે 12થી સ્ત્રીકેસરની સંખ્યા તમને એક જ દેખાશે, પણ ખરેખરમાં સ્ત્રીકેસરની સંખ્યા ગણવી હોય તો બીજાશયના અનુપ્રસ્થ છેદ લેવાથી એમાં જેટલા કોટરની સંખ્યા હોય એના ઉપરથી સ્ત્રીકેસરની સંખ્યા નક્કી કરી શકાય છે. ધતુરાના પુષ્પમાં યુક્ત બહુસ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર જોવા મળે છે. આગળ, જેનું બીજાશય કૂટપુટનું નિર્માણ કરે છે તેવું પુષ્પ કયું? વાલ, ડાયાન્થસ, સૂર્યમુખી કે દારૂડી? તો તમને ખ્યાલ છે દારૂડી વનસ્પતિમાં એનું જરાયુ વિન્યાસનો પ્રકાર છે, એમાં ચર્મવર્તી જરાયુ વિન્યાસ જોવા મળે છે અને એમાં કૂટપટનું નિર્માણ થાય છે. એટલે તમારો આન્સર આવશે ડી, દારૂડી. આગળ, નીચે આપેલી આકૃતિ શેનો નિર્દેશ કરે છે? આચ્છાદિત કલિકાંતર વિન્યાસ, અક્ષવર્તી જરાયુ વિન્યાસ, દલ લગ્ન પુંકેસર, ઉભયલિંગી પુષ્પ? તો તમને ખ્યાલ છે આ જે આકૃતિ છે એ અક્ષવર્તી જરાયુ વિન્યાસની છે, બરાબર. તો આન્સર આવશે અક્ષવર્તી જરાયુ વિન્યાસ. કેન્દ્રમાં વિકસેલી ધરી ઉપરથી અંડક ઉત્પન્ન થાય છે અથવા બીજાંડ ઉત્પન્ન થાય છે, તો એવા પ્રકારના જરાયુ વિન્યાસને અક્ષવર્તી જરાયુ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. આગળ, જેમાં અંડકો મુખ્ય અક્ષ પર ઉત્પન્ન થતા હોય તેવો જરાયુ વિન્યાસ કયો છે? તલસ્થ જરાયુ વિન્યાસ, અક્ષવર્તી જરાયુ વિન્યાસ, મુક્ત કેન્દ્રસ્થ જરાયુ વિન્યાસ કે ધારાવર્તી જરાયુ વિન્યાસ? તો તમને ખ્યાલ છે મુક્ત કેન્દ્રસ્થ જરાયુ વિન્યાસમાં એના અંડકો મુખ્ય અક્ષ ઉપરથી ઉત્પન્ન થાય છે, તો આન્સર આવશે મુક્ત કેન્દ્રસ્થ જરાયુ વિન્યાસ. આગળ, ધારાવર્તી જરાયુ વિન્યાસ એટલે એ અંડકો બીજાશયની કેન્દ્રસ્થ ધરી પર ગોઠવાય છે, અંડકો બીજાશયના તલભાગે ઉત્પન્ન થાય છે, અંડક બીજાશયની અંદરની દિવાલમાં વિકસે છે કે અંડક બીજાશયની દિવાલની અંદરની ગળી પર વિકસે છે? તો આન્સર આવશે ડી, અંડક બીજાશયની દિવાલની ગળી પર વિકસે છે. દાખલા તરીકે તમને ખ્યાલ છે વટાણામાં ધારાવર્તી જરાયુ વિન્યાસ જોવા મળે છે. તો આ પ્રકારના જરાયુ વિન્યાસમાં અંડક છે એ બીજાશયની દિવાલની અંદરની ગળી ઉપરથી વિકસે છે, બરાબર. તો એને ધારાવર્તી જરાયુ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. આગળ, સંપૂર્ણ પુષ્પ એટલે શું? બરાબર. તો સંપૂર્ણ પુષ્પ કોને કહેવાય? બંને લિંગી ચક્ર ધરાવતું પુષ્પ, બધા ઘટકોની સમાન સંખ્યા ધરાવતું પુષ્પ, બધા ચક્રો ધરાવતું પુષ્પ કે નિયમિત પુષ્પ? તો અહીંયા આન્સર આવશે સી. જો બધા જ ચક્રો આવેલા હોય પુષ્પમાં, વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર, ચારે ચાર ચક્ર હાજર હોય તો એવા પુષ્પને સંપૂર્ણ પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે. આગળ તમને વિધાન અને કારણવાળો ક્વેશ્ચન આપેલો છે. એમાં 68 નંબરમાં વિધાન આપેલું છે ગલતોરો અનિયમિત પુષ્પ છે. તો ગલતોરો અનિયમિત પુષ્પ છે. આગળ તમને 68 નંબરનો ક્વેશ્ચન આપ્યો છે ગલતોરો અનિયમિત પુષ્પ છે. તો સાચું. કેમ ગલતોરો અનિયમિત પુષ્પ છે? અનિયમિત પુષ્પ કોને કહેવાય? જો પુષ્પને એની લંબધરીએ આયામ અક્ષે મધ્યમાંથી કોઈ એક જ તલે કાપવાથી જો એના બે સરખા ભાગ થાય તો એને અનિયમિત પુષ્પ કહેવાય છે. અને નિયમિત પુષ્પ કોને કહેવાય? તો જો કોઈ પુષ્પને એની લંબધરીએ આયામ અક્ષે ગમે તે તલે કાપવાથી જો એના બે સરખા ભાગ થાય તો એને નિયમિત પુષ્પ કહેવાય. અને જો કોઈ પુષ્પને એની લંબધરીએ આયામ અક્ષે મધ્યમાંથી કોઈ એક તલે જ કાપવામાં આવે અને એના બે સરખા ભાગ થાય તો એને અનિયમિત પુષ્પ કહેવાય. તો ગલતોરો એ અનિયમિત પુષ્પ છે. કારણ આર, કોઈ એક જ ધરીએ પુષ્પ બે સરખા અર્ધ ભાગમાં વહેંચાય છે, તો કારણ આર પણ સાચું છે. તો અહીંયા આન્સર થશે એ. વિધાન એ અને કારણ આર બંને સાચા છે અને આર એ એની સાચી સમજૂતી. તો અહીંયા આન્સર થશે એ અને આર બંને સાચા છે અને આર એ એની સાચી સમજૂતી છે. આગળ આપણે વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે બોગનવેલ માટે સાચું શું છે? સમઅવયવી પુષ્પ છે,
પૂર્ણ પુષ્પ છે, નર પુષ્પ છે કે નિપત્રી પુષ્પ છે? તો બોગનવેલ તમે બધાએ જોયેલું છે, એમાં 3 નિપત્રો જેવી રચના જોવા મળે છે, જે પિંક કલરના, રાણી કલરના, વ્હાઇટ કલરના હોય છે અને એમાં પછી નાના નાના પુષ્પ આવેલા હોય છે. તો બોગનવેલ એ નિપત્રી પુષ્પ કહેવાશે. આગળ એટલે નિપત્રી પુષ્પની વ્યાખ્યા શું થશે? જે પુષ્પ જે પર્ણની કક્ષમાંથી ઉત્પન્ન થાય છે એ પર્ણને નિપત્ર કહેવાય અને નિપત્ર ધરાવતા પુષ્પને નિપત્રી પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે બોગનવેલ એ નિપત્રી પુષ્પ છે. આગળ જાસૂદ માટે નીચેના પૈકી સાચું શું છે? જાસૂદમાં સ્તબક પુષ્પ વિન્યાસ જોવા મળે છે, મુક્ત કેન્દ્રસ્થ જરાયુ વિન્યાસ જોવા મળે છે, વ્યાવૃત કલિકાંતર વિન્યાસ જોવા મળે છે કે ઉપરીજાયી પુષ્પ જોવા મળે છે. તો જાસૂદ એ ઉપરીજાયી પુષ્પનું ઉદાહરણ છે. આગળ ફરી આપણે સમજાવ્યું, બીજાશયના સ્થાનના આધારે પુષ્પના 3 પ્રકાર કીધા હતા, અધોજાયી, પરિજાયી અને ઉપરીજાયી. તો જાસૂદ એ ઉપરીજાયી પુષ્પનું ઉદાહરણ છે. આગળ વિધાન એ, કેરી એ અનસ્ટીલ ફળ છે. તો ખોટું, કેરી અનસ્ટીલ ફળ ના આવે, બરાબર. આગળ ફળમાં બીજાવરણ બાહ્ય, મધ્ય અને અંત પડયુક્ત. ફળમાં બીજાવરણ, કારણ આર તમને આપેલું છે, ફળમાં બીજાવરણ બાહ્ય, મધ્ય અને અંતયુક્ત પડ રૂપે છે, બરાબર. તો આર પણ ખોટું છે, બરાબર. તો કેરી એ અનસ્ટીલ ફળ છે એ વિધાન પણ ખોટું છે અને આર વિધાન પણ ખોટું છે. તો અહીંયા આન્સર થશે ડી, એ અને આર બંને વિધાન ખોટા છે. આગળ ઉપરીજાયી પુષ્પ માટે સાચું શું છે? બરાબર. બીજાશય ઉર્ધ્વસ્થ છે, બીજાશય અધસ્થ છે, બીજાશય અર્ધધસ્થ છે કે આપેલ તમામ? તો આન્સર આવશે બીજાશય અધસ્થ છે. આપણે આગળ સમજાવી દીધું. બીજાશયના સ્થાનના આધારે પુષ્પના 3 પ્રકાર, અધોજાયી, પરિજાયી, ઉપરીજાયી. અધોજાયીમાં બીજાશય ઉચ્ચસ્થ, પરિજાયીમાં બીજાશય અર્ધધસ્થ અને ઉપરીજાયીમાં બીજાશય અધસ્થ એટલે કે નીચે ગોઠવાયેલું હોય છે. તો બીજાશય અધસ્થ આન્સર આવશે. આગળ લિલિએસી કુળ માટે નીચેના પૈકી શું સાચું છે? K5 જોડાયેલા, C5 જોડાયેલા, A5, પછી આપેલું છે K5, C5, A5, P3+3, A3+3, P3+3, A3+3 અને પરિપુષ્પ પુંકેસર એ પરિપુષ્પ અભિલગ્ન છે. તો અહીંયા આન્સર આવશે ડી. તમને ખ્યાલ છે કે લિલિએસી કુળમાં પરિપુષ્પ જોવા મળે છે. પરિપુષ્પની પાંખડીઓની સંખ્યા 6 છે અને 3+3 એમ 2 ચક્રમાં ગોઠવાયેલી છે. પુંકેસરની સંખ્યા પણ 6 છે, 3+3 એમ 2 ચક્રમાં ગોઠવાયેલા છે અને પુંકેસર એ પરિપુષ્પ અભિલગ્ન છે, એટલે કે પુંકેસર એ પરિપુષ્પની પાંખડીઓ સાથે જોડાયેલા છે. એટલે અહીંયા આન્સર આવશે ડી. આગળ ડાયન્થસમાં કયા પ્રકારનો જરાયુ વિન્યાસ હોય છે? ચર્મવર્તી, મુક્ત કેન્દ્રસ્થ, તલસ્થ કે અક્ષવર્તી? તો ડાયન્થસમાં મુક્ત કેન્દ્રસ્થ જરાયુ વિન્યાસ જોવા મળે છે. મુક્ત કેન્દ્રસ્થ જરાયુ વિન્યાસમાં એમાં એની જે ધરી છે એ ધરી ઉપરથી અંડક ઉત્પન્ન થાય છે. આગળ 75 નંબરનો ક્વેશ્ચન તમને આપ્યો છે. કયા પ્રકારના જરાયુ વિન્યાસમાં બીજાંડ બીજાશયના પરિઘ ભાગમાં વિકસે છે? તલસ્થ, મુક્ત કેન્દ્રસ્થ, ચર્મવર્તી કે અક્ષવર્તી? ચર્મવર્તી જરાયુ વિન્યાસમાં બીજાંડ બીજાશયના પરિઘ ભાગમાં વિકસે છે. આગળ રાઈમાં પુષ્પ વિન્યાસ, કલિકાંતર વિન્યાસ, જરાયુ વિન્યાસ અને બીજાશયના સ્થાનને અનુરૂપ યોગ્ય વિકલ્પ કયો છે? કલગી, ધારાસ્પર્શી, ધારાવર્તી, અધસ્થ. બી છે કલગી, ધારાસ્પર્શી, અક્ષવર્તી, અધસ્થ. સી છે કલગી, વ્યાવૃત, મુક્ત તલસ્થ, ઉર્ધ્વસ્થ. ડી છે કલગી, ધારાસ્પર્શી, ચર્મવર્તી કે ઉર્ધ્વસ્થ. તો અહીંયા થશે ડી. રાઈમાં પુષ્પ વિન્યાસ કલગી પ્રકારનો હોય છે, કલિકાંતર વિન્યાસ ધારાસ્પર્શી હોય છે, જરાયુ વિન્યાસ ચર્મવર્તી હોય છે અને બીજાશયનું સ્થાન ઉર્ધ્વસ્થ
જોવા મળે છે. એટલે આન્સર આવશે ડી. આગળ, પુંકેસર તંતુની લંબાઈમાં વિવિધતા અને ચર્મવર્તી જરાયુ વિન્યાસ ધરાવતી વનસ્પતિ કઈ છે? જાસૂદ, દારૂડી, સૂર્યમુખી કે રાઈ? તો એનો આન્સર આવશે પુંકેસર. તમને અહીંયા 77માં આપેલું છે પુંકેસર તંતુની લંબાઈમાં વિવિધતા અને ચર્મવર્તી જરાયુ વિન્યાસ ધરાવતી વનસ્પતિ કઈ છે? તો પુંકેસર તંતુની લંબાઈમાં વિવિધતા અને ચર્મવર્તી જરાયુ વિન્યાસ દારૂડીમાં જોવા મળે છે. તો 77 એમાં આન્સર આવશે બી, દારૂડી. બરાબર. અહીંયા એક આકૃતિ આપેલી છે. પુષ્પમાં નિર્દેશિત એક્સ માટે યોગ્ય વિકલ્પ કયો છે? એક આકૃતિ આપેલી છે. શેની છે? પરાગરજ નિર્માણ કરે છે. તે પરાગરજ માટે ગ્રહણશીલ છે. તે જરાયુ સાથે જોડાયેલો હોય છે. તેના કોટરમાં બીજાંડ આવેલા છે. તો આ આકૃતિ છે એ પુંકેસરની છે, પુંકેસર તંતુ છે અને ઉપરનો પરાગાશયનો ભાગ છે. એટલે અહીંયા આવશે પરાગાશય છે એ પરાગરજનું નિર્માણ કરે છે. એટલે આન્સર આવશે તે પરાગરજ નિર્માણ કરે છે. આગળ, જાસૂદ ધતુરા માટે સંગત વિકલ્પ કયો છે? એ અધોજાયી, નિયમિત પુષ્પ અને યુક્ત સ્ત્રીકેસરી, યુક્ત બહુસ્ત્રીકેસરી, અધોજાયી નિયમિત પુષ્પ મુક્ત બહુસ્ત્રીકેસરી, ઉપરીજાયી નિયમિત પુષ્પ મુક્ત બહુસ્ત્રીકેસરી કે ઉપરીજાયી અનિયમિત પુષ્પ અને યુક્ત બહુસ્ત્રીકેસરી? તો તમને ખ્યાલ છે જાસૂદ અને ધતુરામાં અધોજાયી પુષ્પ જોવા મળે છે. જાસૂદ અને ધતુરાનું પુષ્પ નિયમિત પુષ્પ છે. એટલે એ પુષ્પને ગમે તે તલેથી કાપવા, મધ્યમાંથી ગમે તે તલે કાપો તો એના બે સરખા ભાગ થાય છે. એટલે કે નિયમિત પુષ્પ છે. પુષ્પમાં બીજાશય ઉચ્ચસ્થ હોય છે એટલે બીજાશય પુષ્પ અધોજાયી છે. અને યુક્ત બહુસ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર જોવા મળે છે. આગળ, ઘઉંનો દાણો ખાલી જગ્યા છે. બીજ, ભ્રૂણ, અંડક કે ફળ? તો જવાબ આવશે ફળ. કારણ કે ઘઉંનો દાણો ફળ કહેવાય અને ફળની અંદર બીજ રહેલું હોય છે. આગળ, નાળિયેરમાં મધ્ય ફલાવરણ કેવું હોય છે? સખત કે કઠણ, માંસલ કે રસદાર, ત્વચીય કે ચર્મીય અને આવૃત કે અનઆવૃત? તો એનો આન્સર આવશે બી, માંસલ કે રસદાર હોય છે. આગળ, વાલ અને વટાણામાં કયા પ્રકારનો જરાયુ વિન્યાસ હોય છે? ધારાવર્તી, તલસ્થ, અક્ષવર્તી અને ચર્મવર્તી? તો તમને ખ્યાલ છે વાલ અને વટાણામાં ધારાવર્તી પ્રકારનો જરાયુ વિન્યાસ જોવા મળે છે. બીજાશયની દિવાલની ધાર ઉપરથી, ધારની એટલે કે ગળીઓ ઉપરથી અંડક અથવા તો બીજાંડ ઉત્પન્ન થાય છે. આગળ, બધી પાંખડીઓ એટલે કે દલપત્રો કલિકાવસ્થામાં એકબીજાને અંશતઃ ઢાંકતી હોય તેવા કલિકાંતર વિન્યાસને શું કહેવાય છે? ધારાસ્પર્શી, વ્યાવૃત, આચ્છાદિત કે યુક્ત દલપત્રી? તો એનો આન્સર આવશે આચ્છાદિત. બરાબર. આગળ, વટાણામાં પુંકેસર ચક્ર કયા પ્રકારનું હોય છે? એકગુચ્છી, દ્વિગુચ્છી, બહુગુચ્છી કે એકાકી? તો તમને ખ્યાલ છે વટાણામાં દ્વિગુચ્છી પુંકેસર જોવા મળે છે. પુંકેસરની સંખ્યા 10 હોય છે અને એમાં 9+1ની ગોઠવણી હોય છે. એ 9 પુંકેસરોનું એક ગુચ્છ હોય છે અને બાકી એક પુંકેસર એટલે દ્વિગુચ્છી પુંકેસર જોવા મળે છે. આગળ, નાળિયેર કયા પ્રકારનું ફળ કહેવાશે? બરાબર. અષ્ટિલ ફળ કહેવાય, અનષ્ટિલ ફળ કહેવાય, સંયુક્ત ફળ કહેવાય કે સિંબ ફળ કહેવાય? તો નાળિયેર એ અષ્ટિલ ફળનું ઉદાહરણ છે. આગળ, સમિતાયા સ્તરમાં કયા દ્રવ્યનો સંગ્રહ થાય છે? સ્ટાર્ચના કણો, પ્રોટીનના કણો, મેદ કણો કે રંગ કણો? તો સમિતાયા સ્તરમાં પ્રોટીનના કણોનો સંગ્રહ થાય છે, જ્યારે ભ્રૂણપોષ વિસ્તારમાં સ્ટાર્ચના કણોનો સંગ્રહ થાય છે. આગળ, ફલિતંડક એટલે શું? ફલિતંડકને શું કહેવાય? બીજાશય કહેવાય, ભ્રૂણ કહેવાય, બીજ કહેવાય કે ફળ કહેવાય? તો ફલિત અંડકને બીજ તરીકે ઓળખવામાં આવે છે. અને જો ક્વેશ્ચન એમ પૂછાયો હોય કે ફલિત બીજાશયને શું કહેવાય? તો ફલિત બીજાશય એટલે ફળ અને ફલિત અંડક એટલે બીજ.
આગળ આપણે વાત કરીએ તો ભ્રૂણપોષનું નિર્માણ કઈ ઘટનાથી થાય છે? કોષ વિભાજનથી, પ્રજનનથી, ખોરાક સંગ્રહથી કે બેવડા ફલનથી? તો આન્સર આવશે ડી, આવૃત વિદ્યારી વનસ્પતિમાં બેવડા ફલનથી ભ્રૂણપોષનું નિર્માણ થાય છે. તમને ખ્યાલ છે કે આવૃત વિદ્યારી વનસ્પતિમાં બેવડું ફલન એ એની લાક્ષણિકતા છે. એમાં એક નરજન્યુ અંડકોષ સાથે જોડાઈ યુગ્મનળનું નિર્માણ કરે છે, જેમાંથી ભ્રૂણ બનશે, અને બીજો નરજન્યુ વચ્ચેના દ્વિકીય કોષ કેન્દ્ર સાથે જોડાઈ અને ત્રિકીય ભ્રૂણપોષનું નિર્માણ કરે છે. એટલે અહીંયા આન્સર આવશે ડી, બેવડા ફલનથી. આગળ, જે બીજ ખોરાકનો સંચય બીજપત્રમાં કરતું હોય તો તેવા બીજને શું કહેવાય? ભ્રૂણપોષી બીજ કહેવાય, અભ્રૂણપોષી બીજ કહેવાય, આવૃત બીજ કહેવાય કે અનાવૃત બીજ કહેવાય? તો જે બીજ ખોરાકનો સંગ્રહ બીજપત્રમાં કરતું હોય એને અભ્રૂણપોષી બીજ તરીકે ઓળખવામાં આવે છે. આગળ, બીજમાં આવેલ બે સૂક્ષ્મ પર્ણ વડે સુરક્ષિત રચના એટલે કઈ? ભ્રૂણ, ભ્રૂણમૂળ, ભ્રૂણાગ્ર કે ભ્રૂણપોષ? તો એનો બે સૂક્ષ્મ પર્ણ વડે સુરક્ષિત રચના એટલે ભ્રૂણાગ્ર. ભ્રૂણાગ્ર છે એ બીજમાં બે સૂક્ષ્મ પર્ણ વડે સુરક્ષિત રચના છે. આગળ, એકદળી બીજના ભ્રૂણપોષમાં ખોરાકનો સંગ્રહ મુખ્યત્વે કયા સ્વરૂપે હોય છે? સેલ્યુલોઝ, લિપિડ, પ્રોટીન કે સ્ટાર્ચ સ્વરૂપે? તો એકદળી બીજમાં ભ્રૂણપોષમાં ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે હોય છે. બીજનું ફળ સાથેનું જોડાણ એટલે એને શું કહેવાય? બીજકેન્દ્ર કહેવાય, બીજ છિદ્ર કહેવાય, તુષ કહેવાય કે બીજપત્ર કહેવાય? તો બીજનું ફળ સાથેનું જોડાણ એને બીજકેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. આગળ, મકાઈનો દાણો કોનું પ્રતિનિધિત્વ કરે છે? ધાન્ય ફળ, શુષ્ક ફળ, અભ્રૂણપોષી બીજ કે ભ્રૂણપોષી બીજ? તો મકાઈનો દાણો ભ્રૂણપોષી બીજનું પ્રતિનિધિત્વ કરે છે. ભ્રૂણપોષી બીજ એટલે શું તમને ખ્યાલ છે? જે બીજમાં ખોરાકનો સંગ્રહ, વધારાના ખોરાકનો સંગ્રહ બીજપત્રમાં થતો નથી, પણ બીજમાં અલગ ભ્રૂણપોષ પ્રદેશ નામનો વિસ્તાર આવેલો હોય છે અને એમાં ખોરાકનો સંગ્રહ થાય છે, તો એવા બીજને ભ્રૂણપોષી બીજ તરીકે ઓળખવામાં આવે છે. તો મકાઈનો દાણો ભ્રૂણપોષી બીજનું પ્રતિનિધિત્વ કરે છે. આગળ, પુષ્પસૂત્રની રચનાનો ક્રમ, સાચો ક્રમ કયો વિકલ્પ દર્શાવે છે? સંખ્યા, જોડાણ, પુષ્પાસન પર સ્થાન, અન્ય જોડાણ? બી, જોડાણ, સ્થાન, સંખ્યા, અન્ય જોડાણ? સી, ચોક્કસ સ્થાન, જોડાણ, સંખ્યા અને અન્ય જોડાણ? ડી, સંખ્યા, સ્થાન, જોડાણ અને અન્ય જોડાણ? તો આન્સર આવશે એ, સંખ્યા, પુષ્પસૂત્રની રચનાનો સાચો ક્રમ. એક તો પુષ્પસૂત્રની સંખ્યા એટલે કે કયા ઘટકની સંખ્યા કેટલી છે, પછી એનું જોડાણ, પછી એનું પુષ્પાસન પર સ્થાન ક્યાં છે અને અન્ય જોડાણ દર્શાવે છે. એટલે આન્સર આવશે એ. આગળ, કોલ્ચિસિન કયા કુળની વનસ્પતિની નીપજ છે? બરાબર, કોલ્ચિસિન કયા કુળની વનસ્પતિની નીપજ છે? તો કોલ્ચિસિન એ લિલિએસી કુળની વનસ્પતિની નીપજ છે, એટલે એ આન્સર આવશે. આગળ, નર અને માદા પુષ્પ માટેની સાચી સંજ્ઞા કઈ છે? તો નર પુષ્પ માટે આ સંજ્ઞા આવશે, આ નર પુષ્પ માટેની સંજ્ઞા છે અને આ માદા પુષ્પ માટેની સંજ્ઞા છે, તો તમારો આન્સર થશે ડી. આગળ, વજ્રપત્ર અને દલપત્રના એકમોને કઈ સંજ્ઞા વડે દર્શાવાય છે? સી અને કે, એ અને જી, પી અને એ, કે અને સી? તો તમને ખ્યાલ છે વજ્રપત્ર માટે કે વપરાય છે, કેલિક્સ, અને દલપત્ર માટે કોરોલા વપરાય છે, એટલે એનો સી. તો વજ્રપત્ર કેલિક્સનો કે અને દલપત્ર કોરોલાનો સી, એટલે અહીંયા આવશે વજ્રપત્ર માટે કે વપરાય છે અને દલપત્ર માટે સી વપરાય છે. આગળ, ફલન પછી કોની દિવાલ ફલાવરણમાં ફેરવાય છે? બીજાશય, બીજાંડ, સ્ત્રીકેસર કે બીજ? તો તમને ખ્યાલ છે ફલન પછી બીજાશયની દિવાલ ફલાવરણમાં ફેરવાય છે. બીજ કેન્દ્ર શું દર્શાવે છે? બીજના બીજપત્રોનું જોડાણ, બીજના બીજપત્રોનું જોડાણ, બરાબર, કે પછી ભ્રૂણમૂળ અને ભ્રૂણાગ્રનું જોડાણ,
બીજાવરણ અને ફલાવરનું જોડાણ, બીજનું ફળ સાથેનું જોડાણ. તો બીજ કેન્દ્ર એ બીજનું ફળ સાથેનું જોડાણ દર્શાવે છે. બીજ કેન્દ્ર બીજનું ફળ સાથેનું જોડાણ દર્શાવે છે. આગળ આપણે વાત કરીએ, પરિપુષ્પ લગ્ન પુંકેસર ધરાવતી સંજ્ઞા કઈ છે? પરિપુષ્પ લગ્ન પુંકેસર, પી અને એ જોડાયેલા, એ અને પી, સી અને એ કે એ અને સી. તો અહીંયા આન્સર આવશે પી એટલે પરિપુષ્પ, એ એટલે પુંકેસર, અને પી અને એ જોડાયેલા એટલે કે પુંકેસર એ પરિપુષ્પ અભિલગ્ન છે. તો આન્સર આવશે એ. આગળ G2 માટે, જી નીચે લીટું અને કૌંસમાં 2 માટે શું સાચું છે? ઉર્ધ્વસ્થ દ્વિસ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર, અધસ્થ દ્વિસ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર, અધસ્થ યુક્ત દ્વિસ્ત્રીકેસરી ચક્ર, ઉર્ધ્વસ્થ યુક્ત દ્વિસ્ત્રીકેસરી ચક્ર. તો તમને ખ્યાલ છે આ જે સાઇન છે એ ઉચ્ચસ્થ બીજાશય માટેની છે, બરાબર, અને 2 એ સ્ત્રીકેસરની સંખ્યા દર્શાવે છે. કૌંસમાં મતલબ યુક્ત સ્ત્રીકેસર છે. તો અહીંયા આન્સર આવશે ડી, ઉર્ધ્વસ્થ યુક્ત દ્વિસ્ત્રીકેસરી સ્ત્રીકેસર માટેની સાઇન છે. આગળ પુષ્પાકૃતિ માટેનો સાચો ક્રમ દર્શાવે છે, બરાબર. સ્ત્રીકેસર ચક્ર, પુંકેસર ચક્ર, વજ્રચક્ર કે દલચક્ર. તો તમને ખબર છે કે પુષ્પાકૃતિમાં સૌથી બહારની તરફ વજ્રચક્ર દર્શાવવામાં આવે છે, ત્યાર પછી એની અંદરની તરફ દલચક્ર હોય, એની અંદરની તરફ પુંકેસર ચક્ર ગોઠવાયેલું હોય, અને એની અંદરની તરફ એટલે કે સૌથી અંદરની તરફ સ્ત્રીકેસર ચક્ર ગોઠવાયેલું હોય છે. આગળ સોલેનેસી કુળની વનસ્પતિ નીચેના કયા કાર્ય માટે ઉપયોગી છે? રંગક તરીકે, મસાલા તરીકે, રેસાઓ તરીકે કે ઘાસચારા તરીકે. તો તમને ખ્યાલ છે મરચાં એ સોલેનેસી કુળનું ઉદાહરણ છે, અને મરચાં એ મસાલા તરીકે ઉપયોગમાં લેવાય છે. એટલે આન્સર આવશે બી, મસાલા તરીકે. આગળ ફેબેસી કુળની અન્ય ઓળખ કઈ છે? લેગ્યુમિનેસી, સોલેનેસી, પેપિલિયોનોઇડી કે એપોસાઇનેસી. તો તમને ખ્યાલ છે ફેબેસી કુળને પહેલાં પેપિલિયોનોઇડી તરીકે ઓળખવામાં આવતું હતું, એટલે આન્સર આવશે સી. આગળ કયા કુળની વનસ્પતિ મૂળગંડિકા ધરાવે છે? ફેબેસી, સોલેનેસી, લિલિએસી કે એપોસાઇનેસી. તો તમને ખ્યાલ છે સિંગી કુળની વનસ્પતિ એટલે કે ફેબેસી કુળની વનસ્પતિ છે એ એની મૂળમાં મૂળગંડિકાઓ ધરાવે છે. હવે તમને અહીંયા એક આકૃતિ આપેલી છે. નીચે દર્શાવેલ આકૃતિમાં નિર્દેશિત ભાગ શેનો ઉલ્લેખ કરે છે? એ 1 નંબર આપ્યો છે અને 2 નંબર આપ્યો છે. જરાયુ અને બીજાશય, અંડક અને બીજાશય, જરાયુ અને અંડક, અંડક અને કોટર. તો અહીંયા આન્સર આવશે આ જે 1 નંબર છે એને જરાયુ કહેવાય, અને 2 નંબર છે એને અંડક કહેવાય. હવે બંનેની વ્યાખ્યા તમને સમજાવું કે બીજાશયના જે સ્થાનેથી અંડક અથવા તો બીજાંડ ઉત્પન્ન થાય એ સ્થાનને જરાયુ કહેવાય છે, અને અહીંયા 1 નંબર છે એને જરાયુ કહેવાય, અને 2 નંબર છે એને અંડક અથવા તો બીજાંડ કહેવાય છે. તો આન્સર તમારો થશે સી, જરાયુ અને અંડક. આગળ વાત કરીએ તો ઘાસચારા તરીકે ઉપયોગી વનસ્પતિનું સાચું કુળ કયું છે? સોલેનેસી, લિલિએસી, એપોસાઇનેસી કે પેપિલિયોનોઇડી. તો પેપિલિયોનોઇડી કુળની વનસ્પતિ એ ઘાસચારા તરીકે ઉપયોગમાં, પેપિલિયોનોઇડી કુળની કેટલીક વનસ્પતિ ઘાસચારા તરીકે પણ ઉપયોગમાં લેવાય છે. આગળ પેપિલિયોનોઇડી કુળની કેટલીક વનસ્પતિ ઘાસચારા તરીકે પણ ઉપયોગમાં લેવાય છે. હવે તમને એવું કીધું છે ઘાસચારા તરીકે ઉપયોગી વનસ્પતિનું સાચું કુળ એટલે કે પેપિલિયોનોઇડી એટલે કે ફેબેસી કુળ. હવે આ ફેબેસી કુળમાં કઈ વનસ્પતિનો ઘાસચારા તરીકે ઉપયોગ કરવામાં આવે છે? તો તમારી એનસીઈઆરટી બુકમાં ઉદાહરણ આપેલા છે. ઇક્કળ એટલે કે એને સસ્બેનિયા કહેવાય છે, બરાબર, અને ત્રિપત્તી એટલે કે ટ્રાઇફોલિયમ. ઇક્કળ એટલે કે સસ્બેનિયા અને ત્રિપત્તી એ ઘાસચારા તરીકે ઉપયોગી છે. અને એ સિવાય એક વધારાનું એક્ઝામ્પલ મેં તમને કીધું હતું ક્રોટોલેરિયા. ક્રોટોલેરિયા નામની વનસ્પતિ પણ ઘાસચારા તરીકે ઉપયોગમાં લેવાય છે. એટલે તમારે અહીંયા આ કુળની 3 વનસ્પતિના નામ યાદ રાખવાના છે. ઇક્કળ જેનું બીજું નામ છે સસ્બેનિયા, ત્રિપત્તી એટલે કે ટ્રાઇફોલિયમ, અને ક્રોટોલેરિયા એ 3 વનસ્પતિ ઘાસચારા તરીકે ઉપયોગમાં લેવાય છે. આગળ આ એક જાણીતું દ્વિદળી ભ્રૂણપોષી બીજ છે. એરંડાનું બીજ, વટાણાનું બીજ,
વાલ કે કેરીનું બીજ. કયું બીજ જે દ્વિદળ બીજ છે પણ એ ભ્રૂણપોષી બીજ કહેવાશે. બરાબર, તો તમને ખ્યાલ છે એરંડાનું બીજ એ દ્વિદળ બીજ છે પણ એ ભ્રૂણપોષી બીજ છે. આગળ, ગિલોડીના પુષ્પ આ પ્રકારના અને તેમનું બીજાશય અધસ્ત હોય છે. હવે તમને ખ્યાલ છે અધસ્ત બીજાશય એટલે કયા પ્રકારનું પુષ્પ કહેવાય? ઉપરી જાય પ્રકારનું પુષ્પ કહેવાશે. આગળ, પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ કયા પુષ્પીય પત્રોમાં રચાય છે? કયા પુષ્પીય પત્રો ધરાવે છે? બરાબર, તો એનો આન્સર આવશે બી. એમાં દલપત્રો છે એ પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ દર્શાવે છે. એક ધ્વજક, બે પક્ષક અને બે નવતલ. આગળ, લીંબુમાં મુક્ત પુંકેસર હોય છે, એક ગુચ્છી પુંકેસર હોય છે, દ્વિગુચ્છી પુંકેસર હોય છે કે બહુગુચ્છી પુંકેસર હોય છે? તો તમને ખ્યાલ છે લીંબુમાં બહુગુચ્છી પુંકેસર ચક્ર જોવા મળે છે. આગળ, પતંગિયાકાર કલિકાંતર વિન્યાસમાં 5 દલપત્રો પૈકી એક ધ્વજક આવે, બે પક્ષક આવે અને બે નવતલ આવે. તો તમારો આન્સર થશે એ. એક ધ્વજક, પતંગિયાકાર કલિકાંતર વિન્યાસમાં એક ધ્વજક, બે પક્ષક અને બે નવતલ. આગળ, મુક્ત સ્ત્રીકેસરી સ્ત્રીકેસર ધરાવતું યુગ્મ કયું છે કે જે મુક્ત સ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર ધરાવે છે? તો તમારી એનસીઈઆરટી બુકમાં ઉદાહરણ આપેલા છે. મુક્ત સ્ત્રીકેસરી, મુક્ત બહુસ્ત્રીકેસરી સ્ત્રીકેસરના ઉદાહરણ તમને આપેલા છે. કમળ અને ગુલાબ એમાં મુક્ત બહુસ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર જોવા મળે છે. હવે અહીંયા તમને એક ફિગર આપેલી છે. બાજુની આકૃતિને અનુરૂપ જરાયુ વિન્યાસ અને તેના ઉદાહરણ માટે યોગ્ય વિકલ્પ શોધો. હવે આકૃતિ છે એ ધારાવર્તી જરાયુ વિન્યાસ દર્શાવે છે અને વટાણાની છે. તો અહીંયા આન્સર આવશે એ, ધારાવર્તી અને વટાણા.